ઉરિયા છે, તમે માનવા તૈયાર જ નથી કે આ ઉરિયા છે ભાઈ. આવું કામ મેં કરી નાખ્યું ભાઈ. આ મેં છે ને આમાં કાવતરા કરીને કાળું કરી નાખ્યું. એમ તમને નહીં સમજાવું, તમને પહેલેથી સમજાવું તો ખબર પડશે. આજે હું પાણીઓ બનવાનો છું ભાઈ. પાણીઓ આ ડબલું છે તો ભાઈ આ ઘઉંનો છે ને પાણીઓ બનવાનો છું આજે. આમાં છે ને પાણી વાળવાનું છું. આ ઠેકીને પાણી વાળો ભાઈ. આ બાસ્કી દેખાય છે તો એ બાસ્કીનું ભાઈ છે ને મારે આમાં ખાતર નાખવાનું છે, મિક્સિંગ કરવાનું છે. આ કારકારી બે ઠેલી દેખાતી છે. જો એ મિક્સિંગ કરવા માટે મારે છે ને 2.5 વટો લેવો જવો જોઈએ. આમ પહેલી વળી છે, એ વળી તમે જોઈ નથી. હાલો હું આપણે ધીરે ધીરે જઈને બતાવીને જોઈ લઈએ. ભાઈ ફોન આવ્યો હતો કે પાણી પાઈ આવો ભાઈ, પાણી આ તમે છો ને કે જાઓ ભાઈ કે પાણી પતા આવો. આમ તો જો ભાઈ આપણી ઉપર ભાઈ ભગવાનનો લહેર છે ને, જેને આંબાનો સાંયવાનો ઠીકો ઠીકની મજા આવે હો ભાઈ. વાહ ભાઈ વાહ ભાઈ. જોયું વાતું ભાઈ આપણે છે ને ઓયડે આવી ગયા. જો જા ઓયડો છે અહીંયા ભાઈ છે ને, ઓયડાની ચાવી હોય જાય કેવી મજાની. ઓહ ભાઈ આ તો હંગરીને રાખવાની વસ્તુ ભાઈ મેં તમને બતાવી દીધી. ઓ ભારી કીધી હો ભાઈ. આ લેવા આવ્યા છે આપણે. હાલો લઈને હોય હજી ફટોફટ પછી કામ કરો કરી જાય. કાંઈ ફેર દેખાય છે ભાઈ? જો આ 2.5 વટો બદલી ગયો યાર. તો કલર બદલાઈ નહીં કહો ગાંડો ભાઈ, ગાંડો હો ભાઈ. હવે છે ને એક નાનકડું કામ કરવાનું છે, ફિટિંગ કરી નાખી પછી સમજી ગયા ભાઈ. આપણે ખેડૂત માણા હોય તો ભાઈ ખબર હોય ને. અને તારા જીવનમાં તો કાંઈ જ ખૂટે એમ નથી. આ ફ્લાસ ખોલી હજી નવરી કરી, બોલ ખોલ્યા તો હવે આમાં પાછું ફિટિંગ કરવાનું ભાઈ. આ ભાઈ કઈ જાતનું ભાઈ કામકાજ હતો. ધંધે વર્ગી ગયો, જો ધંધે લાગી ગયો છે. આ એટલો ગેફરી છે ને આ રસો ભાઈ છે ને હવે ઠંડીનો કડક થઈ ગયો છે. સીધું થવાનું નામ નથી લેતો. મહેનત હબાબની કરી છે. કામકાજ ભાઈ હજી ઘણું છે. પહેલાં આને છે ને ભાઈ સારું બર કરીને ફિટ કરી દો.